બગદાણાની આખી ઘટનામાં એક તરફ એસઆઈટી દ્વારા સઘન તપાસ થઈ રહી છે. જયરા જાહેર કે જેમની ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા એમને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે. એમના સિવાય પણ આજે અન્ય 3 આરોપીઓને એસઆઈટી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ તમામ ચર્ચાઓની વચ્ચે કોળી સમાજ દ્વારા જે જીતુ વાઘાણીના ગઢમાં મહાસંમેલન થવાનું છે, 1 તારીખે કોળી સમાજનું મહાસંમેલન થવાનું છે અને આ મહાસંમેલનને લઈ અને હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. આના પહેલા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં આખા સંમેલનને લઈ અને ભાવનગરમાં 200 જેટલા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. આગામી સમયમાં હવે આ આખા જે સંમેલન થવાનું છે એને લઈ અને હવે તૈયારીઓ થઈ રહી છે. આના પહેલા એવું કહેવામાં આવતું હતું કે આ સંમેલન નહીં પરંતુ ન્યાય સભા હશે અને હવે આ આખી બાબતને લઈ અને જ્યારે કોળી સમાજમાં હવે એવું લાગી રહ્યું છે કે ન્યાય મળ્યો છે, ત્યારે હવે આ સભામાં કોળી સમાજના આગેવાનો અને જે પણ યુવાનોએ આ આખી બાબતમાં ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવ્યો એ લોકોનું સન્માન કરવામાં આવશે એવી વાત થઈ રહી છે. આ ચર્ચાઓની વચ્ચે હવે આ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર બાબતે તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવશો.